નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત અને વેપારનો સંબંધ સદીઓ જૂનો છે અને 18મી 19મી સદીના અંત સુધીમાં ગુજરાતીઓએ પોતાની આગવી કોઠાસૂઝથી આ સંબંધને આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તૃત કર્યો છે। અરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકા સુધી દરિયાઈ માર્ગે વેપાર ખેડીને તેઓ ત્યાં સ્થાયી થયા અને વિશાળ વ્યાપારી સામ્રાજ્યની સ્થાપના કરી। આ ગાથા આવા જ એક વિશિષ્ટ ગુજરાતી વેપારી રાજરત્ન નાનજી કાળીદાસ મહેતાની છે। વાત છે 1931ની। પૂર્વ આફ્રિકાથી આવેલા નાનજી મહેતા પોરબંદરના મહારાણા નટવરસિંહજીને મળવા આવ્યા। આ પહેલી મુલાકાતમાં જ તેમણે પોરબંદરમાં એક મિલ સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેનો મહારાણાએ સ્વીકાર કર્યો। કરાર મુજબ મિલ સમયસર શરૂ થવી જોઈતી હતી, પરંતુ આર્થિક અડચણોને કારણે વિલંબ થયો। જ્યારે નાનજીભાઈ બીજી વાર મહારાણાને મળ્યા ત્યારે તેમણે પોતાના વચનને પાળવા માટે એક અસાધારણ નિર્ણયની જાહેરાત કરી। કરાર મુજબ સમય જાળવવા હું યુગાન્ડામાં આવેલું મારું ખાંડનું કારખાનું વેચીને પોરબંદરમાં મિલ શરૂ કરી દઈશ। તેમનું આ સમર્પણ જોઈને મહારાણા પણ આશ્ચર્યચકિત થઈ ગયા। જો કે અંતે નાનજીભાઈએ તેમનું કારખાનું વેચ્યું નહીં અને પોરબંદરમાં મિલની સ્થાપના પણ કરી, પણ તેમના વચન પાલનનો દ્રઢ સંકલ્પ અહીં સ્પષ્ટ દેખાઈ આવ્યો। આજ નાનજી મહેતા પાછળથી ભામાશાહ અને ધર્મરત્ન તરીકે જાણીતા થયા। નાનજી કાળીદાસ મહેતાનો જન્મ 17 નવેમ્બર 1887ના રોજ પોરબંદર નજીકના ગોરાણા ગામમાં એક વેપારી પરિવારમાં થયો હતો। બાળપણથી જ વેપારના પાઠ શીખેલા નાનજીભાઈમાં સાહસિક વૃત્તિ વધારે હતી। કિશોરાવસ્થામાં જ્યારે તેમણે મિત્ર સાથે તપ કરવા જવાનું વિચાર્યું અને ઘરેથી ભાગી ગયા, ત્યારે વડીલોને લાગ્યું કે આ યુવાન હાથમાંથી જશે। આથી માત્ર 13 વર્ષની ઉંમરે તેમના લગ્ન કરી દેવામાં આવ્યા। તેમના કાકા અને અન્ય ભાઈઓ પહેલાથી જ ઝાંસીબારમાં વેપાર કરતા હતા। 13 વર્ષની નાની ઉંમરે જ નાનજીભાઈએ પણ દરિયાનો પોકાર સાંભળ્યો અને આફ્રિકા જવા માટે મુંબઈથી સ્ટીમર પકડી। લગભગ 26 દિવસની લાંબી દરિયાઈ સફર બાદ તેઓ આખરે માડાગાસ્કરના માંજુગા પહોંચ્યા, પરંતુ ત્યાં ફાટી નીકળેલા પ્લેગને કારણે તેમને ભારત પરત ફરવું પડ્યું। જોકે તેમનું મન માન્યું નહીં। ઘરમાંથી થોડું સોનું લઈને તેઓ ફરી આફ્રિકા જવા નીકળી પડ્યા અને યુગાન્ડાના ઝિન્ઝામાં રહેતા તેમના કાકા પાસે પહોંચ્યા। શરૂઆતમાં તેમણે એક મુસ્લિમ બલોચ વેપારી શેખ બહેરામ ખાનને ત્યાં સહાયક તરીકે કામ કર્યું, પરંતુ 1905માં માત્ર 240 રૂપિયાની મૂડીથી કમલીમાં પોતાની સ્વતંત્ર દુકાન શરૂ કરી। તેઓ માટી લીપીને બનાવેલા નાનકડા મકાનમાં વેપાર કરતા હતા। તેમની વેપારી સૂઝ તેમને અન્ય ક્ષેત્રોમાં લઈ ગઈ। તેમણે વિચાર્યું કે જો સરકાર કપાસનું વાવેતર કરે છે તો પોતે શા માટે ન કરે। આ વિચારથી તેમણે ભારતમાંથી કપાસિયાના બીજ મંગાવ્યા અને કપાસના વાવેતરમાં સફળતા મેળવી। આ પછી તેમણે કપાસનું ઉત્પાદન અને જીનિંગ ફેક્ટરીઓ પણ સ્થાપી। યુગાન્ડાના વેપારમાંથી તેમને વાર્ષિક 10 થી 20 હજારનો નફો થવા લાગ્યો। પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેઓ ભારતમાં હતા, છતાં તેમણે જોખમ ખેડીને માલ મોકલ્યો અને 100% નફો કમાયો। 1917 સુધીમાં તેમની 2 જીનિંગ ફેક્ટરી અને કપડાના વેપારમાંથી 5.50 લાખનો નફો થયો હતો। બ્રિટિશ સત્તાની અડચણો સામે ટકી રહેવા માટે તેમણે બોમ્બેની એક કંપની સાથે ભાગીદારી કરીને 1 કરોડ રૂપિયાની લોન લેવામાં સફળતા મેળવી અને યુગાન્ડા તેમજ ટાંગાન્ચિયામાં પણ કોટન જીનિંગનો વ્યાપાર વધાર્યો। બ્રિટિશ સત્તાની અડચણો સામે ટકી રહેવા માટે તેમણે બોમ્બેની એક કંપની સાથે ભાગીદારી કરીને 1 કરોડ રૂપિયાની લોન લેવામાં સફળતા મેળવી અને યુગાન્ડા તેમજ ટાંગાનિકામાં પણ કોટન જીનિંગનો વ્યાપ વધાર્યો। વર્ષ 1922માં જ્યારે કપાસનો પાક નિષ્ફળ ગયો અને 2 લાખનું નુકસાન થયું, ત્યારે નાનજીભાઈએ નવું બજાર શોધ્યું। જાપાનની મોટી ટ્રેડિંગ કંપનીઓને રૂ મોકલીને તેમને 1924-25માં 10 લાખની આવક મેળવી। તેઓ મુક્ત બજાર અને પ્રતિસ્પર્ધાના સમર્થક હતા। આગળ જતા તેમણે લુગાઝીમાં ખાંડ ફેક્ટરી સ્થાપી અને ચા કોફીનું પણ ઉત્પાદન શરૂ કર્યું। એક સમયે તેઓ 29 જેટલી જીનિંગ ફેક્ટરીઓ ચલાવતા હતા, જેમાંથી એક પણ ખોટમાં ગઈ નહોતી। યુગાન્ડામાં 10,000થી વધુ આફ્રિકન લોકોને નિયમિત રોજગાર આપ્યા બાદ તેમણે માતૃભૂમિ તરફ ધ્યાન દોર્યું। પોરબંદરમાં ટેક્સટાઇલ યુનિટ, ઓઇલ મિલ અને સિમેન્ટ પ્લાન્ટ પણ સ્થાપ્યા।
તેમના સતત ભારત પ્રવાસને કારણે તેઓ ગાંધીજી સહિત કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં પણ આવ્યા અને આઝાદીની ચળવળમાં પણ નિસંકોચ મદદ કરી. તેઓ ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોમાં માનતા હતા અને લાંબા સમય સુધી પોતાની આવકનો 10% ભાગ લોકહિતના કાર્યો પાછળ ખર્ચતા હતા. નાનજીભાઈ મહેતાની દાનવીરતા અજોડ હતી. તેમણે પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળ, પશ્ચિમ ભારતમાં સૌપ્રથમ જવાહરલાલ નહેરુ પ્લેનેટોરિયમ, ગાંધીજીના જન્મસ્થળે કીર્તિ મંદિર અને મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ બાંધીને દાન કરી હતી. તો આફ્રિકામાં પણ તેમણે નૈરોબી, કંપાલા અને મોમ્બાસામાં આર્યકલ સ્કૂલ, ટાઉન હોલ અને મહેતા લાઇબ્રેરી જેવા અનેક જાહેર બાંધકામો કરાવ્યા હતા. ભારતની આઝાદી વખતે જ્યારે સૌરાષ્ટ્ર એકમ પાસે અનાજ ખરીદવા માટે ટિકિટના પૈસા પણ નહોતા, ત્યારે નાનજીભાઈએ લાખો રૂપિયા ધીરીને સૌરાષ્ટ્રને અનાજની અછતમાંથી ઉગાર્યું હતું. જાપાનથી લઈને પૂર્વ આફ્રિકા સુધી તેમનું માન સન્માન છે. 1969માં તેમના નિધન બાદ યુગાન્ડાના તત્કાલીન વડાપ્રધાન મિલ્ટન ઓબોટેએ કહ્યું હતું કે યુગાન્ડાએ અર્થતંત્રનો પાયો નાખનાર એક સાચો મિત્ર ગણાવ્યો છે. નાનજી કાળીદાસ મહેતાની આ જીવન યાત્રા માત્ર વ્યાપારી સફળતાની નહીં, પણ વચન પાલન, સાહસ, દાનવીરતા અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમના સમન્વયની ગાથા પણ છે. દર્શક મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.